કુકડોડલડુ આ અવાજ તો બધાએ સાંભળ્યો જ હશે નહીં? આ કંઈ ખાલી એક અવાજ નથી, એ તો સવારની ઓળખ છે, ગામડાના જીવનની એક નિશાની છે. પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ જે સવારનો અલાર્મ છે એ ખરેખર આવ્યો ક્યાંથી? તો ચાલો આજના આ વિશ્લેષણમાં આ ફેમસ અવાજ પાછળનું રહસ્ય ખોલીએ. આપણે ખેતરના વાડાથી થોડું દૂર જઈશું, એકદમ પ્રાચીન જંગલી દુનિયામાં જ્યાં આ આખી કહાણી શરૂ થઈ હતી. તો ચાલો આ રહસ્યમાં થોડા ઊંડા ઉતરીએ. આ જે જાણીતો અવાજ છે ને, એની પાછળ એક જંગલી વાર્તા છુપાયેલી છે. અને જુઓ, આ કોઈ સાધારણ પક્ષીની વાત નથી. આ તો વાત છે એક એવા પૂર્વજની જેણે આપણા ઇતિહાસ પર ક્યારેય ન ભૂંસાય એવી છાપ છોડી છે. જરા કલ્પના કરો, એશિયાના ગાઢ જંગલો, એટલા ગાઢ કે સૂરજના કિરણો પણ જમીન સુધી પહોંચવા માટે મહેનત કરે. બસ અહીં જ વાંસના ઝુંડ અને ગીચ ઝાડીઓની વચ્ચે આપણી આખી વાર્તાનો હીરો રહે છે. એક એવું પક્ષી જે દુનિયાના સૌથી કોમન પાલતુ પ્રાણીનું ઓરિજિનલ વર્ઝન છે. તો ચાલો હવે મળીએ એ પક્ષીને જેણે આ બધું શરૂ કર્યું. એનું નામ છે લાલ વનકુકડો, એટલે કે રેડ જંગલ ફાઉલ. આ જ છે આપણા ઘરના કુકડાઓનો અસલી વાઇલ્ડ પૂર્વજ. એનું સાયન્ટિફિક નામ પણ મજેવાર છે, ગાલસ ગાલસ. ગાલસનો મતલબ જ થાય છે કુકડો, એટલે એના નામમાં જ એની ઓળખ છે. અને ખબર છે, જ્યારે 1958માં વૈજ્ઞાનિક કાર્લ લિનિયસે એને પહેલીવાર ડિસ્ક્રાઇબ કર્યું, ત્યારે એમને તરત જ સમજાઈ ગયું હતું કે આ તો પાલતુ મરઘી સાથે જોડાયેલું છે. પણ એક મિનિટ, આ કોઈ ફાર્મનો સીધો સાધો કુકડો નથી હો. આ પક્ષી તો રહે છે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના ગાઢ જંગલોમાં, અને સ્વભાવે એકદમ શરમાળ અને સતર્ક. માણસોથી તો દૂર જ ભાગે, અને સહેજ પણ ખતરો લાગે ને તો તરત જ ઝાડીઓમાં ગાયબ. હવે કંઈક રસપ્રદ જોઈએ. આ એક જ પ્રજાતિના નર અને માદા વચ્ચે જે જબરદસ્ત તફાવત છે ને, એના પર નજર કરીએ. અહીં કુદરતની કલાકારી એકદમ સાફ સાફ દેખાય છે, જાણે એમના દેખાવમાં જ એમનું કામ લખેલું હોય. જરા નરને જુઓ, કેટલો રંગીન અને આકર્ષક. એના જે ચમકતા સોનેરી લાલ પીંછા અને લાંબી પૂંછડી છે ને, એ બધું માદાને ઇમ્પ્રેસ કરવા માટે છે. હવે માદાને જુઓ, એકદમ સાદો ભૂખરો બદામી રંગ. આ રંગ એને જમીન પર શિકારીઓથી બચાવે છે અને એના ઈંડાને પણ સેફ રાખે છે. આને કહેવાય નેચરલ સિલેક્શનનું પરફેક્ટ ઉદાહરણ. અને આ ફરક ખાલી રંગોનો નથી, સાઇઝ અને વજનમાં પણ નર માદા કરતાં ઘણો મોટો હોય છે, લગભગ ડબલ. આ મોટું કદ એને પોતાનો એરિયા બચાવવામાં અને બીજા નર સાથે ફાઇટ કરવામાં કામ આવે છે. એક્સપર્ટ્સનું તો એવું પણ કહેવું છે કે આ જ જંગલી પૂર્વજ છે ને, એ એના પાલતુ વંશજ કરતાં વધારે સ્લિમ અને એટ્રેક્ટિવ દેખાય છે. એની વાઇલ્ડ ઓરિજિન એની બોડીમાં સાફ દેખાય છે, જે એને જંગલમાં સર્વાઇવ કરવા માટે વધુ ફિટ બનાવે છે. તો સવાલ એ છે કે આ પક્ષી ગાઢ જંગલમાં પોતાનું જીવન જીવે છે કેવી રીતે? ચાલો એના ડેલી રૂટીન અને એન્વાયરમેન્ટ પર એક નજર નાખીએ. લાલ વનકુકડો એક ઓમ્નિવોર છે, મતલબ કે શાકાહારી અને માંસાહારી બંને છે. એ જમીન ખોતરીને બીજ, ફળ, ઘાસના મૂળ અને ખાસ કરીને જાત જાતના જીવજંતુઓ શોધીને ખાય છે. આ જે વેરાયટીવાળો ખોરાક છે ને, એ જ એને જંગલના ટફ એન્વાયરમેન્ટમાં ટકી રહેવામાં હેલ્પ કરે છે. એનું ડેઇલી રૂટીન એકદમ સાવચેતીથી ભરેલું છે. એ સૌથી વધારે એક્ટિવ હોય છે સવારે અને સાંજે, જ્યારે શિકારીઓનો ડર ઓછો હોય. દિવસમાં એ નાના નાના ગ્રુપમાં ખાવાનું શોધે છે, અને રાત્રે જમીનના શિકારીઓથી બચવા માટે ઊંચા ઝાડ પર જઈને સૂઈ જાય છે. એમની બ્રીડિંગ સિઝન હોય છે જાન્યુઆરીથી મે મહિના સુધી. માદા જમીન પર જ પાંદડા અને ઘાસથી એક સિમ્પલ માળો બનાવે છે અને એમાં 5 થી 6 ઈંડા મૂકે છે. હવે ઈંડાને સેવવાનું અને બચાવોનું ધ્યાન રાખવાનું કામ મોટે ભાગે માદાનું હોય છે, જ્યારે નર આસપાસ રહીને આખી ફેમિલીને પ્રોટેક્ટ કરે છે. ઓકે, તો આપણે એની જંગલી લાઈફ વિશે તો જાણી લીધું, પણ હવે આવે છે લાલ વનકુકડાનો સૌથી મોટો વારસો. એક એવો કનેક્શન જે એને સીધું આપણી સાથે એટલે કે માણસો સાથે જોડે છે. અને આ છે સૌથી મોટી અને આશ્ચર્યજનક વાત. આજે દુનિયાભરમાં જે કોઈ પણ પાલતુ મરઘીઓ દેખાય છે ને, એ બધાનો મૂળ પૂર્વજ ફક્ત અને ફક્ત આ એક જ જંગલી પક્ષી છે, લાલ વનકુકડો. ડીએનએ સ્ટડીઝે પણ આ વાતને કન્ફર્મ કરી દીધી છે. જરા વિચારો તો, એક નાનકડા જંગલી પક્ષીનો આપણી સભ્યતા પર કેટલો મોટો ઇમ્પેક્ટ છે.
જંગલમાં આ પક્ષીઓ લગભગ 5 થી 8 વર્ષ સુધી જીવે છે, જે એમના પાલતુ વંશજો કરતાં ઘણું અલગ છે. એમનું જીવન એક સતત સંઘર્ષ છે, ટકી રહેવાની એક લડાઈ. અને આ વારસો ખાલી બાયોલોજીકલ નથી, કલ્ચરલ પણ છે. એના પાલતુ વંશજને કારણે તો કૂકડો આખી દુનિયામાં સૂર્યોદય, સમય અને નવી શરૂઆતનું સિમ્બોલ બની ગયો છે. એની સવારની બાંગ એટલે નવા દિવસની જાહેરાત. અને એક સારા સમાચાર પણ છે. આટલો ઇમ્પોર્ટન્ટ પૂર્વજ હાલ કોઈ ખતરામાં નથી. IUCN, જે પ્રકૃતિનું સંરક્ષણ કરતી સંસ્થા છે, એના મુજબ લાલ વનકુકડાની વસ્તી એને જંગલોમાં સ્ટેબલ છે. એનો મતલબ એ થયો કે ભવિષ્યમાં પણ આપણે આ અમેઝિંગ પક્ષીના વારસાને સમજી શકીશું. તો બસ હવે પછી જ્યારે પણ એ જાણીતો અવાજ કુક્કર ડૂડુલડુ કાને પડે, ત્યારે 1 સેકન્ડ માટે વિચારજો. શું હવે ખેતરને બદલે એશિયાના ગાઢ જંગલો યાદ આવશે, જ્યાં હજારો વર્ષોથી આ અસલી કુકડો દરેક નવા દિવસની જાહેરાત કરતો આવ્યો છે?